અને કહે છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સરળતાની જેમ જ સરળતાપૂર્વક આપણી વચ્ચે તેઓની આત્મા એક વાત કહી રહી છે જે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના કાવ્યમાં કહી છે કે પરાજયની રાત ડૂબી ગઈ, પરાજયની રાત ડૂબી ગઈ, ઉગ્યું વિજય પ્રભાત, પ્રભાતને ઉજવી નાખો આજ, ઉગ્યું વિજય પ્રભાત. આપણી ઉજળી આવતી કાલ, તિમિરની તૂટી તોતિંગ દિવાલ, ઉગ્યું શૌર્ય પ્રભાત, ઉગ્યું વિજય પ્રભાત. ભારત માટે વિશ્વગુરુ બનવાનું પ્રભાત એ અમૃત કાળમાં ઉગ્યું છે. આદરણીય પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં આજે ભારત વિશ્વની 5મી મોટી આર્થિક મહાસત્તા બન્યો છે અને સતત વિકાસની આગેકૂચમાં ગુજરાત પણ એમના જ નકશે કદમ પર આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આગળ વધી રહ્યું છે. એવા રાજ્યના નેતૃત્વ કરતા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનું અહીં આગમન થયું છે. થોડી જ મિનિટોમાં માનનીય રાજ્યપાલશ્રીનું અહીં આગમન થશે અને આપણે રાષ્ટ્રવંદના ધ્વજવંદના કરીશું. દરમિયાન આપ સૌને ફરી એકવાર જણાવી દઈએ કે જ્યારે માનનીય રાજ્યપાલશ્રી ધ્વજવંદના કરાવે અને પોલીસ બેન્ડ પર રાષ્ટ્રગીતની ધૂન રેલાય ત્યારે આપણે સૌ પોતપોતાના સ્થાને ઊભા થઈને રાષ્ટ્રગીતનું, રાષ્ટ્રધ્વજનું અને આજના રાષ્ટ્રીય પર્વનું ગૌરવ સન્માન જાળવીશું. એ જ પ્રમાણે કાર્યક્રમ પૂર્ણ થયે ફરી એકવાર પોલીસ બેન્ડ પર રાષ્ટ્રગીતની ધૂન વગાડવામાં આવશે ત્યારે પણ આપણે સૌ પોતપોતાના સ્થાને ઊભા થઈને આજના પ્રસંગનું ઔચિત્ય અને ગરિમા જાળવીશું. આપણું પ્રજાસત્તાક પર્વ એટલે લોકશાહીના ધર્મનું મહાપર્વ આજે જુનાગઢના આંગણે ઉજવાઈ રહ્યું છે. એવી પાવન અને પવિત્ર ભૂમિ ગરવો ગિરનાર જ્યાં દત્ત મહારાજના બહેણા છે, સિદ્ધોના બહેણા છે, એવી આ પાવન અને પવિત્ર ભૂમિ કે જ્યાં નરસૈયોને દત્ત બિરાજે ગિરનારની જાડી છે, ડુંગરા ખુંદે ડાલા મથા એ ડણકું કાઠિયાવાડી છે. પરબ સતાધાર વીરપુર વરિપાળ યાદ ને બગદાણા, ખરા બપોરે સાદ પડે એ રોટલો કાઠિયાવાડી છે. અરે સંત સુરા દાતારો વળી સુદા માને કેમ ભૂલું, મરી જાવ પણ માગું નહીં એ ટેક કાઠિયાવાડી છે. અરે ન ખાવાનું ખાવા માગ્યું મહેમાન મહાભરાડી છે, ખાંડણીએ ખંડાણો એનો બાપ કાઠિયાવાડી છે. અને અહિંસાની આંધી ફૂકી જેનો સૂરજ નહોતો આથમતો, અરે લાકડી લઈ અને તોપું તગડી એ ગાંધી બાપુ પણ આપણા કાઠિયાવાડી છે. ગોકુળિયામાં ગોઠવું નહીં પછી મથુરા મેલી ભાગ્યો તો, રણ રણ જઈ અને રણ છોડ થયો એ આપણો બાપ કૃષ્ણ પણ કાઠિયાવાડી છે. અનુપમ ધર્મની ખરી હતી એ દિશા જેણે ઉઘાડી છે, વિદ્યા તણા વેરાટ પૂજ્ય મોરારી બાપુ પણ કાઠિયાવાડી છે. એવી આ પાવન અને પવિત્ર જુનાગઢની ભૂમિ ઉપર આ પ્રજાસત્તાક પર્વ આપણે સૌ ઉજવી રહ્યા છીએ. ગુજરાત રાજ્યના સન્માનીય રાજ્યપાલ શ્રી શ્રીમાન આચાર્ય દેવવ્રતજી અહીં 75મા પ્રજાસત્તાક પર્વના રાજ્ય અવસરે રાષ્ટ્રવંદના ધ્વજવંદન માટે આવી પહોંચ્યા છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, માનનીય મુખ્ય સચિવ શ્રી રાજકુમાર,
અને પોલીસ મહાનિદેશક શ્રી વિકાસ સહાય માનનીય રાજ્યપાલશ્રીનો સત્કાર કરીને તેમને સલામી મંત્ર તરફ દોરી જશે અને બરાબર 9 કલાકે માનનીય રાજ્યપાલશ્રી રાષ્ટ્રધ્વજ લહેરાવીને ધ્વજવંદના કરાવશે ત્યારે આપણે સૌ પોતપોતાના સ્થાને ઊભા થઈને રાષ્ટ્રગીતનું, રાષ્ટ્રધ્વજનું અને આજના રાષ્ટ્રીય પર્વનું ગૌરવ સન્માન જાળવીશું. પરેડ સાવધાન. परेड गणतंत्र भारत का राष्ट्रध्वज को राष्ट्रीय सल्यूट सलामी शस्त्र. परेड बगल शस्त्र. माननीय राज्यपाल महोदय श्री गणतंत्र समारोह परेड निरीक्षण के लिए हाजिर है श्रीमान. પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની રાજ્ય ઉજવણીની આ પરેડમાં 26 પ્લાટૂનમાં 870 જેટલા જવાનો અને અધિકારીઓ તેમની ફરજ પરસીના દર્શન કરાવી રહ્યા છે. આ પરેડનું નેતૃત્વ કર્યું છે આઈપીએસ અધિકારી શ્રી વિવેક ભેડાએ. માનનીય રાજ્યપાલ શ્રી, માનનીય મુખ્યમંત્રી શ્રી પરેડ કમાન્ડર સાથે આ પરેડની તમામ પ્લાટૂન્સનું નિરીક્ષણ કરવા માટે પ્રસ્થાન કરી રહ્યા છે. આજની આ પરેડમાં इंडियन कोस्ट गार्ड प्लाटून, बीएसएफ प्लाटून, मध्य प्रदेश राज्य पुलिस प्लाटून, चेतक कमांडो फोर्स, गुजरात मरीन कमांडो फोर्स, एसआरपी ग्रुप 8, एसआरपी ग्रुप 21, गुजरात जेल विभाग पुरुष प्लाटून, पोरबंदर અને સોમનાથ તથા અમરેલી જિલ્લાની પોલીસ પ્લાટૂન, ભાવનગર, રાજકોટ શહેર અને જૂનાગઢ જિલ્લા મહિલા પોલીસ પ્લાટૂન, રાજકોટ ગ્રામ્ય જિલ્લા મહિલા પોલીસ પ્લાટૂન ઉપરાંત વન વિભાગ, રાજકોટ શહેર ટ્રાફિક, જૂનાગઢ જિલ્લા હોમગાર્ડ્સ, ગ્રામ રક્ષક દળ, એનએસએસ અને આ જિલ્લાના એનસીસી છાત્રોની પ્લાટૂન સમાવેશ કરવામાં આવેલી છે. એ સાથે જ ગુજરાત પોલીસના શ્વાન દળની પ્લાટૂન,
એસઆરપી બ્રાસ બેન્ડ અને એસોડલ પ્લાટૂન પણ આજની આ પરેડમાં સહભાગી થયા છે. માનનીય રાજ્યપાલશ્રી અને માનનીય મુખ્યમંત્રીશ્રી, આપ સૌનું પણ અભિવાદન ઝીલતા પરેડના નિરીક્ષણ માટે પ્રસ્થાન કરી રહ્યા છે. આજે પ્રત્યેક ભારતવાસીના મનમાં ભારતીય તિરંગાની આન બાન શાન સાથે આત્મનિર્ભર ભારત, વિકસિત ભારત અને ઉન્નત ભારતની આદરણીય શ્રી વડાપ્રધાનના સંકલ્પો સાકાર કરવાનો ઓઘ જાગ્યા છે. અને એ માટે ગુજરાતના વિકાસનો રોલ મોડલ તરીકે અગ્રસરતા સાથે પ્રસ્થાપિત થયું છે. ગુજરાત વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. કવિ શ્રી સાંઈરામભાઈ દવેની એક બહુ સુંદર મજાની પંક્તિ અને કવિતા છે, જેમાં સમગ્ર ગુજરાતનો વિકાસ, ગુજરાતની માનવતા, ગુજરાતની ખાનદાની, ગુજરાતની ખમીરાત, ગુજરાતની અમીરાત નું સુંદર વર્ણન છે કે સ્થાનક હજાર હૈયા ઉદાર પરવો અપાર દુનિયાન દ્વાર ભર ચક બજાર વિશ્વ વેપાર સોળે શૃંગાર સર મિલિનાર બરછી કટાર મુછ ધારદાર પાઘડી પ્યાર ઘોડે સવાર ગુર્જર હુકાર ગુર્જર પુકાર ગુજરાત વરસતું ધોધમાર નર્મદા જંગ મેળા ઉમંગ અવધૂત અંગ રસિકોનો રંગ સુરવીર પ્રસંગ શબ્દોની ગંગ કલ્પંતરંગ ઉડતે પતંગ ઉદ્મેય સંગ સાહસ અભંગ તું સપ્તરંગ પડઘમ પ્રહાર ગુર્જર હુકાર ગુર્જર પુકાર ગુજરાત વરસતું ધોધમાર. અને આપણા માઢુડા કેટલા મહેનતુ છે કે મહેનત મહાન પ્રસવેદ સ્નાન અહી ખાન પાન જ્યાં જ્ઞાન દાન લીલુડા દાન દોલત ન દાન જીવથી મહાન જ્યાં સ્વાભિમાન બલિદાન ગાન મહેમાન જાન કરુમાન થી ગુર્જર પ્રચાર ગુર્જર હુકાર ગુર્જર પુકાર ગુજરાત વરસતો ધોધમાર. અને રણતણી રેત જ્યાં હાથ વેત ખેડેલ ખેત હૃદયા હેત બુદ્ધિ સચેત શુદ્ધિ સમેત જંગલ ને જાળ ફૂલ ફલ લચેત પચરંગ લોક જ્યાં શ્યામ શેત પ્રીત્યુ ના પ્રેત દિયે આવકાર ગુર્જર હુકાર ગુર્જર પુકાર ગુજરાત વરસતું ધોધમાર. અને આપણા મહાપુરુષો ગાંધી ગંભીર સરદાર સ્થિર સાસણ ગીર સંતો ફકીર યૌવન તિમીર નમણા શરીર નદીયું નીર મહાજન સધીર કાના કુટીર દાનત અમીર જીવે છે લોક જ્યાં સારધાર ગુર્જર હુકાર ગુર્જર પુકાર ગુજરાત વરસતું ધોધમાર. અન કાઠિયાવાડ લીલા પહાડ આંબા ના ઝાડ સિંહોની ત્રાડ નરસયો હાડ મહેમાન લાડ ખુલ્લે કમાડ ભક્તિની નાડ નરવીર ફુફાડ સૌરાષ્ટ્ર વંદન લાખ વાર ગુર્જર હુકાર ગુર્જર પુકાર ગુજરાત વરસતું ધોધમાર. પરેડ નિરીક્ષણ પૂર્ણ થયું છે અને માનનીય રાજ્યપાલ શ્રી, માનનીય મુખ્યમંત્રી શ્રી સલામી મંચ તરફ પુનઃ પધારી રહ્યા છે. મારા સહયોગીએ કહ્યું એમ આઝાદ ભારતના વિકાસમાં ગુજરાતનો હંમેશા નોંધપાત્ર ફાળો રહ્યો છે. તેનું આજના દિને આપણે સૌ ગૌરવ કરીએ. એવી જ આ ગૌરવવંતી પરેડ એની માર્ચ પાસ્ટ હવે શરૂ થશે અને એક પછી એક પ્લાટૂન ત્રિરંગાને સલામી આપતી સલામી મંચ પાસેથી પસાર થશે. माननीय राज्यपाल महोदय श्री, गणतंत्र समारोह परेड का निरीक्षण समाप्त हुआ. परेड को मार्च पास करने की अनुमति प्रदान करें श्रीमान.
वतन की राह मुझे एड़िया रगड़ने दे, यकीन है पानी यहीं से निकलेगा एवा अखंड आत्मविश्वास સાથે જોશીલા કદમ સાથે આજના પરેડ કમાન્ડર પોતાનું સ્થાન સંભાળી રહ્યા છે. परेड विषम परेड सावधान 75માં પ્રજાસત્તાક દિવસની ગરિમાસભર ઉજવણીનો હર્ષ ધ્વનિ આપણે માણી રહ્યા છીએ. વોલી ફાયર પરંપરાગત ફેનફેરથી પ્રજાસત્તાક રાષ્ટ્ર તરીકે આપણે વિશ્વ સમસ્તમાં શાંતિ અને અહિંસાનો જે સંદેશ રેલાવ્યો છે તેની પ્રતીતિ આજના અવસરે આ ફેનફેરમાં આપણને થઈ રહી છે. परेड निकट लाइन चोट परेड मंच से गुजरेगी 10 चाल में प्लाटूनों के कॉलम में परेड तीनों तीन के कॉलम में दाहिने चलेगी दाहिने मुड़ વલણ હું એક સરખું રાખું છું આશા અને નિરાશામાં બરાબર ભાગ લઉં છું જિંદગીના સૌ તમાશામાં સદા જીતું છું એવું જ કાંઈ નથી હારું છું બહુધા પણ નથી હું હારને પલટાવા દેતો હતાશામાં એવા જોશીલા કદમ સાથે પરેડ કમાન્ડર સેકન્ડ પરેડ કમાન્ડર પોતાનું સ્થાન સંભાળી રહ્યા છે. नंबर 1 प्लाटून आगे પોલીસ બેન્ડની સુરાવલીઓ સાથે પરેડ કમાન્ડર વિવેક ભેડા તેમના સહયોગી સેકન્ડ ઇન કમાન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર મયુર કોટડિયા સાથે આ સમગ્ર પરેડનું નેતૃત્વ કરતા સલામીમન તરફ આવી રહ્યા છે. 26 પ્લાટૂનમાં 870 જેટલા જવાનો પોતાની ફરજ પરસ્તીના દર્શન તિરંગાને સલામી આપીને કરાવશે. રાષ્ટ્રીય તિરંગાને સલામી આપતા આ જવાનો જ્યારે પસાર થાય ત્યારે તેમના કદમોનો અવાજ એક જ વાત કહેશે. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની પંક્તિઓ એમાં ગૂંજશે કે સપ્ત સિંધુની અંજલિ વહેતો સમીરણ તુજને ભેટે ખંડ ખંડની આશીષ છોડો ઉદતી તરંગો છાંટે ઝંડા થાકેલા જગનો દિશે છે તું આશા દીવડો ઝંડા અજર અમર રહેજે વધવદ આકાશે જાજે વધવદ આકાશે જાજે. આપણો તિરંગો વિશ્વ સમસ્તમાં ભારતની આન બાન અને શાન લહેરાવી રહ્યો છે એવા તિરંગાને સલામી આપતા પરેડ કમાન્ડર આઈપીએસ અધિકારી વિવેક ભેડા સૌપ્રથમ પસાર થશે. 2021ની બેચના આઈપીએસ અધિકારી શ્રી વિવેક ભેડા હાલ એસપી ગાંધીનગર તરીકે ફરજ બજાવી રહ્યા છે. બરાબર તેમની પાછળ છે આરપીઆઈ પંચમહાલ તરીકે ફરજરત સેકન્ડ ઇન કમાન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર મયુર કોટડિયા. પરેડની પ્રથમ પ્લાટૂન છે ભારતીય તટરક્ષક દળ. 1600 કિલોમીટરનો લાંબો દરિયા કિનારો ધરાવતા ગુજરાતના દરિયા કિનારાને સાચવતી આ પ્લાટૂન કમાન્ડર વરુણ મુનગલીના નેતૃત્વમાં સલામી પાસેથી પસાર થઈ. અને બીજા નંબરની પ્લાટૂન છે બોર્ડર સિક્યુરિટી ફોર્સ. આપણી સીમાઓને સાચવતા આ જવાનોની પ્લાટૂન પોલીસ સબ ઇન્સ્પેક્ટર વિશાલ કુમારના નેતૃત્વમાં સલામીબંધ પાસેથી તિરંગાને સલામી આપતી પસાર થશે. વડાપ્રધાનશ્રીએ એક ભારત શ્રેષ્ઠ ભારતનો જે સંકલ્પ આપ્યો છે તેને સાકાર કરતી આજે મધ્યપ્રદેશ રાજ્યની પ્લાટૂન પરેડમાં સામેલ કરવામાં આવી છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર દેવેન્દ્રસિંહ ચૌહાણના નેતૃત્વમાં આ પ્લાટૂન તિરંગાને સલામી આપતી સલામીબંધ પાસેથી પસાર થઈ રહી છે. અને પ્લાટૂન નંબર 4 ચેતક કમાન્ડો ફોર્સ પ્લાટૂન ગાંધીનગર ગુજરાત
પોલીસની આન બાન શાન સમૂહ આ ચેતક કમાન્ડર જેનું નેતૃત્વ કરી રહ્યા છે શ્રી એ પટણી. ત્યાર પછીના ક્રમે છે ગુજરાત મરીન કમાન્ડો ફોર્સ પ્લાટૂન. રાજ્યના દરિયા કિનારાની સુરક્ષા માટે આ પ્લાટૂનના જવાનો હંમેશા સજ્જ છે એવી પોલીસ સબ ઇન્સ્પેક્ટર આરબી ગાગલના નેતૃત્વમાં ગુજરાત મરીન કમાન્ડો ફોર્સની પ્લાટૂન પસાર થઈ રહી છે સલામી મંચ પાસેથી. પોલીસ સાથે કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં ખભે ખભો મિલાવીને કામ કરતા એસઆરપી ગ્રુપ 8ની પ્લાટૂન પોલીસ સબ ઇન્સ્પેક્ટર આરપી કટારાના નેતૃત્વમાં સલામી મંચ પાસેથી પસાર થઈ રહી છે. પ્લાટૂન નંબર 7 એસઆરપી ગ્રુપ 21 બાલાની વાવ પુરુષ પ્લાટૂન કાયદો અને વ્યવસ્થામાં કટિબદ્ધ એવા આ એસઆરપી ગ્રુપ 21 નું પ્લાટૂન જેનું નેતૃત્વ કરી રહ્યા છે શ્રી આર આહિર એ સલામી મંચ પાસેથી પસાર થશે મહાનુભાવોનું અભિવાદન ઝીલતા. પ્લાટૂન નંબર 8 ગુજરાત જેલ વિભાગ જેલની સુરક્ષા અને શાંતિ જેના શિરે છે એવું જેલ વિભાગનું પુરુષ પ્લાટૂન જેનું નેતૃત્વ કરી રહ્યા છે શ્રી જે એચ રાઠોડ. પ્લાટૂન નંબર 9 પોરબંદર જિલ્લા પોલીસ પુરુષ પ્લાટૂન જેનું નેતૃત્વ કરી રહ્યા છે શ્રી આરવી મોરી. પ્લાટૂન નંબર 10 છે ગીર સોમનાથ જિલ્લા પોલીસ પુરુષ પ્લાટૂન પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર ગરસરના નેતૃત્વમાં આ પ્લાટૂન તિરંગા અને સલામી આપતી સલામી મંચ તરફ કૂચ કરી રહી છે. પ્લાટૂન નંબર 11 અમરેલી જિલ્લા પોલીસ પુરુષ પ્લાટૂન જેનું નેતૃત્વ કરી રહ્યા છે શ્રી જે કે મોરી. પ્લાટૂન નંબર 12 ભાવનગર જિલ્લા પોલીસ પુરુષ પ્લાટૂન જેનું નેતૃત્વ કરી રહ્યા છે શ્રી એન એચ રાઠોડ. જોમ ઉત્સાહ ઉમંગ સાથે બેન્ડના તાલ સાથે તાલ મિલાવી અને આ ગુજરાત પોલીસના જવાનો એમાં ઓફિસર. પ્લાટૂન નંબર 13 રાજકોટ શહેર મહિલા પોલીસ પ્લાટૂન નારી તું નારાયણી આ નારી શક્તિને આપ નિહાળી રહ્યા છો. રાજકોટ શહેર પોલીસ મહિલા પ્લાટૂન જેનું નેતૃત્વ કરી રહ્યા છે સુશ્રી એજે લાઠિયા. પ્લાટૂન નંબર 14 જુનાગઢ જિલ્લા પોલીસ મહિલા પ્લાટૂન જેમનું નેતૃત્વ કરી રહ્યા છે સુશ્રી કેજી જલવાણી. પ્લાટૂન નંબર 15 રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ મહિલા પ્લાટૂન જેનું નેતૃત્વ કરી રહ્યા છે સુશ્રી કે એ જાડેજા. ગુજરાતમાં વનોની રક્ષા માટે નારી શક્તિનું પણ ઉલ્લેખનીય પ્રદાન રહ્યું છે. ગુજરાત વન વિભાગ મહિલા પ્લાટૂન આજની આ પરેડમાં સામેલ છે. બીટ ગાર્ડ સુશ્રી એસ આર આહિરના નેતૃત્વમાં આ પ્લાટૂન તિરંગાને સલામી આપતી પસાર થઈ રહી છે. પ્લાટૂન નંબર 17 રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ પુરુષ પ્લાટૂન જેનું નેતૃત્વ કરી રહ્યા છે શ્રી એન વી હરિયાણી. ટ્રાફિકની જેના માટે બહુ મોટી જવાબદારી છે એવું ટ્રાફિક પ્લાટૂન. ત્યારબાદ પ્લાટૂન નંબર 18 જુનાગઢ જિલ્લા હોમગાર્ડ પુરુષ પ્લાટૂન જે પોલીસ સાથે કંધેથી કંધો મિલાવી કાયદો અને વ્યવસ્થામાં બહુ મોટી જવાબદારી વહન કરે છે એવું આ જિલ્લા હોમગાર્ડ પુરુષ પ્લાટૂન જેનું નેતૃત્વ કરી રહ્યા છે શ્રી વાયબી રાણા. પ્લાટૂન નંબર 19 જુનાગઢ જિલ્લા ગ્રામ રક્ષક દળ પુરુષ પ્લાટૂન જેનું નેતૃત્વ કરી રહ્યા છે શ્રી વાય એન સોલંકી. રાષ્ટ્રીય સેવા યોજનામાં જોડાઈને આજની યુવા પેઢી રાષ્ટ્રભક્તિ સાથે સાથે રાષ્ટ્ર સેવા પણ કરે છે એવી એનએસએસની મહિલા પ્લાટૂન આજની આ પરેડમાં સામેલ છે. તૃપ્તિ ગોગારીના નેતૃત્વમાં એનએસએસની આ પ્લાટૂન
સલામીમેન તરફ સલામી આપતી પસાર થઈ રહી છે. અને હવે પ્લાટૂન નંબર 21 જુનાગઢ જિલ્લા એનસીસી પુરુષ પ્લાટૂન જેનું નેતૃત્વ કરી રહ્યા છે શ્રી મેહુલ એન ચૌહાણ. પ્લાટૂન નંબર 22 જુનાગઢ જિલ્લા એસપીસી બાળકોનું પ્લાટૂન જેનું નેતૃત્વ કરી રહ્યા છે કુમારી જાનકી પરમાર. અને હવે ગુજરાતનું ગૌરવંતું શ્વાન દળનું પ્લાટૂન જે કાયદો અને વ્યવસ્થામાં ખૂબ જ મહત્વની ભૂમિકા અદા કરે છે એવું ગુજરાતનું આ ગૌરવંતું શ્વાન દળ પ્લાટૂન જેનું નેતૃત્વ કરી રહ્યા છે AS જાડેજા. અને આ છે સમગ્ર પરેડને કર્ણપ્રિય બનાવતી એસઆરપી બ્રાસ બેન્ડ પ્લાટૂન. પોલીસ ઇન્સ્પેક્ટર AB શિંદેના નેતૃત્વમાં બેન્ડની સુરાવલીઓ રેલાવતી આ પ્લાટૂન સલામીમેન તરફ કૂચ કરી રહી છે. પ્લાટૂન નંબર 25 ગુજરાત અશ્વદળ પ્લાટૂન જેનું નેતૃત્વ કરી રહ્યા છે શ્રી IS રાઠોડ. ગુજરાત પોલીસની આધુનિક શસ્ત્રો અને વાહનો સાથેની સજ્જતા હવે આપણે નિહાળીશું. બુલેટ પ્રૂફ રક્ષક મહેન્દ્ર ડિફેન્સ સિસ્ટમ લેસ અને મિલિટરી લાઇટ યુટિલિટી વ્હીકલ તરીકે ઓળખવામાં આવતું બુલેટ પ્રૂફ રક્ષક એ આજની આ પરેડમાં સામેલ કરવામાં આવ્યું છે. બુલેટ પ્રૂફ રક્ષક એ રાજ્ય પોલીસના ચેતક કમાન્ડોની પણ સજ્જતા ચપળતાનું ઉદાહરણ છે. બરાબર, તેના પછી છે બુલેટ પ્રૂફ માર્ક્સમેન. આ ભારતનું પ્રથમ આર્મ્ડ કેપ્સ્યુલ વાહન છે અને બુલેટ પ્રૂફ હેન્ડ ગ્રેનેડ અને આઈડીથી રક્ષિત આ વાહન છે. અને આ છે બુલેટ પ્રૂફ લેક. બંકર 7 ટાટા મોબાઈલ આર્મ વાહનમાં તમામ પ્રકારના બુલેટ પ્રૂફ અને હેન્ડ ગ્રેનેડ આઈડીથી રક્ષિત એવું આ વાહન એ ગુજરાત પોલીસની પ્રજાજનોની જાનમાલની સુરક્ષા માટેની પ્રતિબદ્ધતાનું એક જ્વલંત ઉદાહરણ આપણે જોઈ રહ્યા છીએ. આવો તાલીઓથી આપણે આ સમગ્ર પરેડને અને આ વાહનોના નિદર્શનને વધાવીએ. પ્રજાસત્તાકના આ પર્વે રાષ્ટ્રીય ઉજવણી સાથોસાથ સાંસ્કૃતિક ઉજવણી પણ અહીં પ્રસ્તુત થવાની છે. આપણે સૌ જાણીએ છીએ એમ આપણી પ્રાચીન વિરાસત ગરબાને વિશ્વ વિરાસતમાં સ્થાન મળ્યું છે. ગુજરાતમાં ગરબાની અનેક પરંપરાઓ સદીઓથી વિકસી છે. એ જુદા જુદા ગરબાની અનેક પરંપરાઓ હવે અહીં પ્રસ્તુત થશે. આ જિલ્લાની શાળા કોલેજોના અને કલા સંસ્થાઓના કલાકારો દ્વારા. ભાગ લેનાર સંસ્થાઓના નામ આ મુજબ છે: શ્રી હાટી ક્ષત્રિય લીમડા ચોક મંડળ માળિયા હાટીના, શ્રી બ્રહ્મપુરી રાસ મંડળ માળિયા, શ્રી સપ્તક સંગીત વિદ્યાલય જુનાગઢ, શ્રી સપ્તક ફોક ડાન્સ ગ્રુપ ગોંડલ, શ્રી રાજપૂતપરા રાસ મંડળ બાંટવા, શ્રી ભવાની ટિપ્પણી લોક નૃત્ય મંડળ ચોરવાડ, શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ જ્ઞાનબાગ જુનાગઢ, શ્રી KG ચૌહાણ કન્યા વિદ્યાલય જુનાગઢ,
श्री मीनराज शैक्षणिक संकुल जूनागढ़, श्री डॉक्टर सुभाष आर्य कन्या विद्यालय जूनागढ़, श्री पुष्टि संस्कार स्कूल जूनागढ़, श्री नंदुबेन चनाभाई परमार गर्ल्स हाई स्कूल विसावदर, श्रीमती एन.डी. कांबलिया कन्या विद्यालय जूनागढ़, मातृश्री एम.जी. भुवा कन्या विद्यालय जूनागढ़ અને શ્રી આલ્ફા વિદ્યાલય સંકુલ જૂનાગઢ. ગરબો, દાંડિયા, માંડવી, ટિપ્પણી અને મણિયારો આવા તમામ આપણા સાંસ્કૃતિક વારસાને આવરી લેતી આ રચનાને આપણે સૌ હવે નિહાળીશું. ધન્યવાદ.
સલ્તનત છું સ્નેહની જેથી સલામત છું. સલ્તનત છું સ્નેહની જેથી સલામત છું. સ્વર્ગ છું ધરતી તણું હું દેશ ભારત છું. મસ્તકે ગંગા રહે ધોવા ચરણ સાગર વહે. હું પુરાતન સંસ્કૃતિનો રાજ મુકટ છું. વેદ ગીતા ગ્રંથ સાહિબ બાઇબલ કુરાન છું. મન થકી મહાવીરને તનથી તથાગત છું. આસમાંથી ઉતરીને ઈશ્વરે નિજ હસ્તથી ખુદ કર્યા છે હસ્તખત. હું ઈશનો ખત છું. ભારથી નમતો નથી ને ત્રાસને ખમતો નથી. ભારથી નમતો નથી ને ત્રાસને ખમતો નથી. ચેતી જાજો શત્રુઓ તમ કાજ આફત છું. સલ્તનત છું સ્નેહની જેથી સલામત છું. સ્વર્ગ છું ધરતી તણું હું દેશ ભારત છું. સાંસ્કૃતિક પ્રસ્તુતિમાં આપણે નૃત્ય અભિવ્યક્તિ જોઈ અને હવે તાલવાદ્ય એસઆરપી પાઇપ બેન્ડ જે 24મી ઓલ ઇન્ડિયા પોલીસ બેન્ડ કોમ્પિટિશનમાં ગુજરાતનું નામ રોશન કરીને આવ્યું છે એવા એસઆરપી પાઇપ બેન્ડના ડિસ્પ્લે આપણે હવે સંગીતની સુરાવલીઓથી માણીએ. પાઇપ બેન્ડ ડિસ્પ્લે એસઆરપી પાઇપ બેન્ડ કે જેઓ હાલમાં 24 ઓલ ઇન્ડિયા પોલીસ બેન્ડ કોમ્પિટિશનમાં ભાગ લઈ ગુજરાત પોલીસનું નામ રોશન કરેલ છે. આપ સૌ નિહાળી રહ્યા છો પાઇપ બેન્ડ ડિસ્પ્લે, જેમાં સૂર, તાલ અને તાલ સાથે ગૌરવવંતી ચાલ ડિસ્પ્લે આપણે નિહાળી રહ્યા છીએ. આપ નિહાળી રહ્યા છો સૂર, તાલ સાથે આ પાઇપ બેન્ડ. આ સૃષ્ટિ સમગ્ર તાલમય છે, લયમય છે. बांसुरी छिन्मत बावरी सूरमय है संसार. सूर संगीतमय धड़कने सासमय स्वरण श्रृंगार. लय तालन रविचंद चले अर उडगन तार सितार. कल कल नदिया नीर में संगीत बहुत अपार. ये सृष्टि तालमय છે, લયમય છે. તો એવું સુંદર મજાનું આ પાઇપ બેન્ડ દ્વારા આપણે તાલ સૂર સાથે ગૌરવવંતી ચાલ નિહાળી રહ્યા છે.
આપ નિહાળી રહ્યા છો પાઇપ બેન્ડ ડિસ્પ્લે. પોલીસ તરફથી યોજાનારા આ વિવિધ કાર્યક્રમો આજની પરેડમાં એ ગુજરાત રાજ્યના મહેરબાન ડીજીપી સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ નોડલ ઓફિસર ડીવાયએસપી શ્રી વિજયસિંહ પરમાર અને એમની પૂરી ટીમ દ્વારા આ કાર્યક્રમ મહેરબાન ડીજીપી સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવ્યા છે. આપ નિહાળી રહ્યા છો પાઇપ બેન્ડ ડિસ્પ્લે. સુંદર મજાના ગુજરાત પોલીસના આ પાઇપ બેન્ડના જવાનોને આપણે જોરદાર તાળીના ગગડાટથી વધાવશું. સુંદર સૂર તાલ સાથે સુંદર રજૂઆત. અને હવે આપણે નિહાળવા જઈ રહ્યા છીએ ગુજરાત પોલીસ દળની મહિલા પોલીસ કર્મીઓની કોરિયોગ્રાફી ઇવેન્ટ. આદરણીય વડાપ્રધાનશ્રીએ 75મા પ્રજાસત્તાક પર્વની આજની રાષ્ટ્રીય પરેડમાં પણ મહિલા શક્તિને અગ્રતા આપી છે. મહિલા શક્તિનું યોગદાન 75મા પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં પણ દેખાઈ રહ્યું છે. એના જ પદચિહ્નો પર ચાલતા આપણે ગુજરાતમાં આજે આ પ્રજાસત્તાક પર્વની રાજ્ય ઉજવણીમાં પણ ગુજરાત પોલીસની મહિલા પોલીસ કર્મીઓની કોરિયોગ્રાફી દ્વારા પ્રસ્તુત થનારી ઇવેન્ટ નિહાળીએ. આ એ ટીમ છે જેણે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પણ એરોબિક્સ અને એક્સરસાઇઝની અલગ અલગ પ્રકારની ઇવેન્ટ દર્શાવતી આ નારી શક્તિ. આ પૂરી ઇવેન્ટ આપ એલઈડી સ્ક્રીન ઉપર નિહાળશો. અહીં ઉપસ્થિત પ્રેક્ષકોને વિનંતી મંચસ્થ અનુભવોને વેલકમ આવતા આપ નિહાળી રહ્યા છો. વેલકમ. ગુજરાત પોલીસ આપ નિહાળી રહ્યા છો એલઈડી સ્ક્રીન ઉપર. ગુજરાત પોલીસ નારી શક્તિનું અદ્ભુત ઉદાહરણ.
વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં સંપન્ન થયેલી G20ની લોગો વન અર્થ વન ફેમિલી વન ફ્યુચર વસુદેવ કુટુંબકમની ભાવના સાથે G20નું સફળ આયોજન થયું તેનું કોર્ડિનેશન આપ ડ્રોનના માધ્યમથી અહીં LED સ્ક્રીન પર નિહાળી રહ્યા છો. આવો જોરદાર તાલીઓ સાથે ગુજરાત પોલીસની આ નારી શક્તિના વધાવીએ. અશોક ચક્ર સાથે આપ LED સ્ક્રીન પર નિહાળી રહ્યા છો ત્રિરંગો. અંતરનું અરમાન ત્રિરંગો, આન બાન અભિમાન ત્રિરંગો, લહેરાતો ત્રિરંગો LED સ્ક્રીન પર આપ નિહાળી રહ્યા છો. આ કાર્યક્રમ જોરદાર તાળીથી વધાવી લઈએ આપણે. ગુજરાત પોલીસની મહિલા કર્મીઓના આ નિદર્શનો બાદ હવે ગુજરાત પોલીસના જાંબાઝ પોલીસ કર્મીઓના મોટરસાઇકલ શો આપણે નિહાળીશું. 75મું પ્રજાસત્તાક પર્વ જ્યારે ગઢ જૂનાને આંગણે ઉજવાઈ રહ્યું છે ત્યારે રાષ્ટ્રભક્તિનો માહોલ જનજનમાં પ્રબળ બને અને લોકો પણ સુરક્ષા માટેની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા જાણે એ માટે જિલ્લા પોલીસ અને ગુજરાત પોલીસ દ્વારા કૃષિ યુનિવર્સિટીના ઓડિટોરિયમમાં શસ્ત્ર પ્રદર્શન યોજવામાં આવ્યું છે, જે આજે અને આવતીકાલે 2 દિવસ ખુલ્લું રહેવાનું છે. એમાં જિલ્લા પોલીસ અને રાજ્ય પોલીસની વિવિધ ઉત્કૃષ્ટ કામગીરી દર્શાવતા સ્ટોલ્સ અને વિવિધ વેપન્સ પણ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. અમે આપ સૌને નમ્ર અનુરોધ કરીએ છીએ કે આપ સૌ અહીં પોલીસની કર્તવ્યપરાયણતા અને જાંબાઝ નિદર્શનો તો નિહાળો છો જ, સાથોસાથ પ્રદર્શન પણ અચૂક નિહાળશો. એક ભારત કોમી એકતાનું સુંદર પ્રતીક આપ નિહાળી રહ્યા છો. ગુજરાત પોલીસના જવાનો કોમી એકતાનું આ સુંદર પ્રતીક અને કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા કમાન્ડો પોઝિશન શૌર્યને ધૈર્યને આપણે વધાવી લઈએ. સાહસને ગુજરાત પોલીસના જવાનોને વધાવી લઈએ તાળીનો ગગડાટ સાથે. જો મને काल हर दुख हर दारिद्र हर कष्ट हर रोग हर 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 महादेव. આપ નિહાળી રહ્યા છો ગુજરાત પોલીસના વિવિધ કાર્યક્રમો. મહેરબાન શ્રી ડીજીપી સાહેબના માર્ગદર્શન હેઠળ નોડલ ઓફિસરની પૂરી ટીમ, આ બાઇકના ઇન્ચાર્જ પીઆઈ પીબી ચૌહાણ સાહેબ, ક્રોસિંગ ઇવેન્ટ આપણે નિહાળવા જઈ રહ્યા છીએ. આપણે નિહાળી રહ્યા છીએ ગુજરાત પોલીસના જાંબાઝ જવાનોના મોટરસાઇકલ નિદર્શનો. આંખના પલકારામાં એકબીજાને સામ સામેથી ક્રોસ કરવા અને એ પણ ક્યાંય કોઈને ઊની આંચ આવ્યા વિના એના નિદર્શનો આપણે હવે નિહાળવા જઈ રહ્યા છીએ. આ ચપળતા, આ ચાતુર્ય અને આ સમય સૂચકતા એ ગુજરાત પોલીસના આ જાંબાઝ મોટરસાઇકલ જવાનોની એક આગવી ઓળખ છે.
આ છે ડબલ ક્રોસ નિદર્શન. ચારેય દિશામાંથી બબે બાઇક એક સાથે આવતી હોય, ક્યાંય એકબીજાને કોઈ અડે નહીં. મચ્છવેદ જેવો ક્રોસિંગ આપણે દેખાડી રહ્યા છે. લેબ્રાડોર, જર્મન શેફર્ડ અને બેલ્જિયમ લોનાઇસ જાતિના ડોગ્સ ભાગ લઈ રહ્યા છે. એમના હેન્ડલર્સની જે સૂચનાઓ હોય એનું પાલન તેઓ કઈ રીતે કરે છે તેના નિદર્શનો આપણે અહીં નિહાળીએ. નમસ્કાર, જય હિન્દ. હવે જેને આપ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છો એવા ગુજરાત પોલીસના ગૌરવંતા શ્વાનદળની ટીમ કે 75માં પ્રજાસત્તાક પર્વની આ રાજ્ય ઉજવણીમાં 870 જવાનો સાથેની વિવિધ પ્લેટૂન્સે અશ્વ શો, ડોગ શો, મોટરસાઇકલ શો, એના બધાના પોલીસ કર્મીઓએ જે ઉત્કૃષ્ટતા દાખવી એનું સન્માન હવે કરીશું. શ્રેષ્ઠ પ્લેટૂન્સને માન્ય રાજ્યપાલશ્રી અને માન્ય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે ઇનામી ટ્રોફી એનાયત કરાશે. વિનંતી કરીએ છીએ મહાનુભાવોને કે આપ સલામીમંચ તરફ આવીને આ વિજેતા પ્લેટૂન્સને આપના વરદ હસ્તે ટ્રોફી એનાયત કરશો. પ્રસ્તુત થયા છે અને જે સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કરવામાં આવ્યા છે પોલીસ દ્વારા, એના માટે પણ મેડલ વિતરણ કરાશે. કોરિયોગ્રાફી ઇવેન્ટ જેમણે તૈયાર કરાવી છે એવા પોલીસ કોન્સ્ટેબલ અશ્વિનભાઈ ઝાપડિયાને માનનીય રાજ્યપાલશ્રી અને માનનીય મુખ્યમંત્રીના હસ્તે સન્માનિત કરાશે મેડલથી. મોટરસાઇકલ સ્ટન્ટ શોના શ્રેષ્ઠ રાઇડર જે આદિવાસીની પ્રતિકૃતિ રજૂ કરતા અહીંથી પસાર થયા હતા એવા દેવીલાલ રોતને પણ આજના આ અવસરે માનનીય રાજ્યપાલશ્રી અને માનનીય મુખ્યમંત્રીશ્રી મેડલથી સન્માનિત કરશે.